મોટા કરોડપતિનો છોકરો હોય એ એના છોકરાને એમ કે બેટા તું 10માં છું, ચિંતા ના કરીશ, બહુ રૂપિયા છે, આ વર્ષે નહીં તો આવતા વર્ષે નહીં તો પછી વર્ષે શાંતિથી પાસ થજે, કોઈ ઉતાવળ નથી. એવું કોઈ બાપ કહેતો નથી. એમ કે તારું ટ્યુશન રખાવીશ, તું કહેતો ક્લાસીસ ભરાવીશ, પણ આ જ વર્ષમાં પાસ થઈને નીકળી જજે. એમ સદગુરુ પણ એ જ કહે છે, બહુ ટાઈમ નથી, આ નહીં તો આવતા જન્મે નહીં તો એના જન્મે, ના, આ જ જન્મમાં નીકળી જજે. આ જન્મમાં હરિનું ભજન કરી લે. અવસર મળ્યો છે, મોકો મળ્યો છે, અવસર બેર બેર નહીં આવે. आज काम काल काम परसों काम करनो, पाछे काम ही में मरनो. સુરદાસજી પેલા વાણિયાને કહ્યું ને, ક્યારે દર્શન કરવા નતો આવ્યો, અને વાતો તો એવી મીઠી મીઠી કરે કે શ્રીનાથજી તો આમ શિંગાર ધારણ કરે, આમ વસ્ત્રો ધારણ કરે, અને આવી મીઠી મીઠી વાતો કરે. એનું કારણ શું? કે લોકો એમને ત્યાંથી માલ લે, અનાજ લે. પણ ક્યારે દર્શન કરવા નહોતો ગયો. અને સુરદાસજી પરાણે પકડીને દર્શન કરાવ્યા, અને જ્યાં એક વાર દર્શન કર્યા ને ત્યાં શ્રીનાથજીનો થઈ ગયો. ત્યાં પદ લખ્યું છે સુરદાસજી કે આજ કામ કાલ કામ પરસો કામ કરનો, પાછે કામ હી ને મર. આ જીવન દુર્લભ છે, જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન બાકી ને છેલ્લી વિકેટ છે. ખેલ તો ખેલજો ખેલ દીધી થી, કરે જો કોઈ ભૂલ તો માફ કરજો સ્નેહ દિલી થી. મનુષ્ય અવતાર એ મૃત્યુ લોકમાંથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ. આજથી વનડે શરૂ થઈ રહી છે. હિટ વિકેટ છે આપઘાત ને રનઆઉટ અકસ્માત. હિટ વિકેટ છે આપઘાત ને રનઆઉટ અકસ્માત છે. ખૂન ને સ્ટમ્પિંગ સમજો ને એટેક એલબી ની લાત છે. બોલ્ડ થાય કે થાય કેચ, મોતની સૌ જાત છે. જીવ છે દડો આવનારો ને સામે કાળનું બેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ. પ્લેટ રમ્યા કરે ને બોલ બગાડે તો મેચ હારી જવાય. આ બોલ શું છે? આ એક આવતા દિવસ એ બોલ. થોડું પણ સારું રમી આઉટ થવામાં માલ છે. હારીને પણ જીતવું એ જવાબની ચાલ છે. કોણ સ્વજન ને કોણ શત્રુ સૌના રુધિર લાલ છે. જે લાયન થઈને જીવન જીવ્યો તે કાળની સામે કેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન. ઈશ્વર હોય એમ્પાયર ત્યાં મારું તારું ભૂલીશ તો, ખુલીશ સૌને સુવાસ દેવા ખરા અર્થમાં ખુલીશ તો. એમ્પાયર પણ કહી ઉઠશે વાહ કેવું સારું ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ. અંતમાં સાર રૂપે એ જ છે કે ક્રીઝમાં રહીને બેટિંગ કરવી. જો ક્રીઝની બહાર જઈને ફટકા મારવા જશો તો ક્યાં કાળ સ્ટમ્પિંગ કરી જશે ખબર એ નહીં પડે. આ ક્રીઝ શું છે? સંસ્કાર અને સિદ્ધાંતોની જે મહાપ્રભુજીએ ક્રીઝ દોરી છે એની બહાર જે દિવસે ગયા, સીતાજીએ જે દિવસે લક્ષ્મણ રેખા ઓળંગી એ દિવસે જ કલિયુગ રૂપી રાવણ આવીને હરણ કરી જશે. ગુરુજનોએ દોરેલી રેખાની અંદર રહીને રમવું. મોકો મળ્યો છે તો ભજન કરી. આ દેહાધ્યાસ, દેહને જ પોતાની જાત ગણીએ. ધેનુકાસુર દેહાધ્યાસનું પતિ. ધેનુક કોણ કહેવાય? પાણીમાં નાય પાછો આવીને રેતીમાં આળોટી જાય ધેનુકાસુર. સત્સંગમાં 5 દિવસ સુધી નાયા પછી લૌકિક પ્રપંચમાં જઈને જે આળોટી જાય બધા ધેનુકાસુર જ છે. આટલા 5 દિવસ ઠાકોરજી નવડાવે છે. જતા ઠાકોરજી પલડે છે. રોજ 3 દિવસ એવી કૃપા કરે કે 5:30 ને 5:45 થાય એટલે શરૂ થઈ જાય બધું. યાદગાર રહેશે આ સત્સંગ પણ કાયમ માટે યાદ રહેશે આપણને કે થોડા ઠાકોરજી 5:30 ને 5:45 થાય એટલે ઠાકોર કૃપા કરી. દેહાધ્યાસમાંથી મુક્ત થાય, પ્રાણાધ્યાસ. યોગીઓ પ્રાણને જ ઈશ્વર માને. ત્યાં પ્રાણ જે થઈ રહ્યું છે પાન અપાન, જે 10 પ્રાણો બતાવવામાં આવ્યા છે એ પ્રાણ જ ઈશ્વર છે ને પ્રાણાયામ કરતા રહો એ જ સર્વસ્વ. આ પ્રાણાધ્યાસ.
પ્રાણથી પર ઈશ્વર. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોના સુખમાં જીવવું, ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયો માટે જ જીવવું. લોકો કહે ને પેટ માટે દોડવું પડે, પેટ નથી દોડાવતું, જીભ દોડાવે. આવશ્યકતાઓ નથી દોડાવતી, ઈચ્છાઓ દોડાવે. પેટ કોઈ દિવસ દોડાવતું નથી, જીભ દોડાવે. ગુલાબ જાંબુ ખાવા છે એટલે દોડવું પડે. જેને ખીચડી જ ખાવી છે એને ક્યાં દોડવાની જરૂર? ઈચ્છાઓ માણસને દોડાવે છે, આવશ્યકતાઓ નથી દોડાવે. આવશ્યકતા તો ભગવાન પૂરી. આ વિશ્વમાં એટલું અનાજ છે કે આખી દુનિયા ખાઈ શકે. ભગવાન અન્યાય નથી કરતા, વિશ્વમાં છે પણ માણસની વ્યવસ્થા ખોટી છે એટલે લોકો સુધી અનાજ પહોંચતું. ભગવાનની ક્યારે વ્યવસ્થા નથી હોતી, ભગવાનની ક્યારે વ્યવસ્થા નથી હોતી. આપણને જે અવ્યવસ્થા લાગે છે એ ભગવાનની વ્યવસ્થા છે. આપણને એમ લાગે આ ભગવાનને દુનિયા બનાવતા ના આવડી, કોઈ ગરીબ બનાવ્યા કોઈ સુખી બનાવ્યા. અરે આ જ વ્યવસ્થા છે. વિચાર કરો કે એક મિનિટ માટે દુનિયામાં બધા પાસે કાર આવી જાય તો દુનિયામાં ગાડી ચલાવવાની જગ્યા રહેશે ના. અમુક પાસે નથી એટલે જ અમુક ચલાવી શકે છે. બે ક્ષણ માટે વિચાર કરો કે બધાને 1 કરોડ રૂપિયા મળી જાય, બધા એફડી ના વ્યાજમાં જીવવા લાગે તો દુનિયા ચાલશે ના. પછી આ માઇક નું કામ કોણ કરે, મંડપ નું કોણ કરે, સફાઈ કોણ કરે, ના કેટલાય કામો દુનિયાના ઠપ થઈ જાય. ક્યાંક નથી એટલે વ્યવસ્થા ચાલી. આપણે જેને અવ્યવસ્થા માનીએ છે ખરેખર એ જ ભગવાનની વ્યવસ્થા છે. આપણી સમજ નાની. એક ભાઈ બગીચામાં ગયા અને વિચાર કરતા કરતા ગયા કે આ દુનિયા ભગવાનને બનાવતા આવડી નહીં. આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા ઉગાડ્યા અને આટલા મોટા તરબૂચ, એના માટે આટલી પાતળી વેલ ઉગાડી. ભગવાનને દુનિયા બનાવતા અને જ્યાં વિચારતો જતો હતો ત્યાં જ વડમાંથી એક ટેટો એવો પડ્યો ને એવો વાગ્યો એના માથા પર કે થયું સારું છે ઉપર તરબૂચ ના લગાડે. એટલે ભગવાને જે બનાવ્યું છે બધું બરાબર જ છે. આપણી બુદ્ધિ નાની છે કે આપણે સમજી નથી શકતા. લોકો એમ કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે નથી દેખાતો એટલે જ ભગવાન છે. આ તો માણસ છે કે થોડું કરીને બધે આગળ આગળ દેખાય. ભગવાન એ જ છે કે બધું કર્યા પછી ક્યાંય ન દેખાય, એ જ ભગવાન. જે આ બધું જ કરી લે છતાંય ક્યાંય ન દેખાય, એ જ ભગવાન. અને જે દિવસે બધે દેખાવા લાગશે ત્યારે ભગવાન નહીં રહે. જે નથી દેખાતો એમાં જ એની ભગવત્તા. તો પ્રભુની સંરચના, ભગવાનની કૃપા સમજવા માટે સદગુરુનું જ્ઞાન જોઈએ. જે આપણને અવ્યવસ્થાઓ લાગે છે ભગવાનની એ જ સુંદર વ્યવસ્થાઓ. આ વિવિધતા છે એ સર્જન છે. કોઈને ગુલાબી રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે, કોઈને પેલો રંગ ગમે, તો જ દુનિયા સુંદર છે. લોકો એમ કે બધા એક થઈ જવું જોઈએ પણ એ સંભવ નથી. વિવિધતા ભગવાનની સંરચના. હા, પણ વિવિધતાને કારણે ઝઘડવું એ માણસની ભૂલ. બીજાની શ્રદ્ધા, બીજાની પસંદગી, બીજાની ઈચ્છાને માન આપતા માણસે શીખવું. અરે ઘરના જ 5 માણસમાં ભેગું નથી થયું. કોઈને બટાકાનું શાક ભાવે, કોઈ રીંગણનું ભાવે, કોઈ પૂરી ભાવે, કોઈ રોટલી ભાવે. ઘરના 5 લોકોની ચોઈસ જુદી છે તો દુનિયાની આખાની ચોઈસ ક્યાંથી એક થઈ જાય? વિવિધતા એ વ્યવસ્થા છે પણ એને કારણે ઝઘડવું એ માણસની ભૂલ. બીજાની ઈચ્છા, બીજાની મનોકામનાઓ, બીજાની પસંદગી, બીજાના વિચાર ને માન આપતા માણસે શીખવું છે. પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને અંતઃકરણ કહેવાય. અને એને જ સર્વસ્વ માનવું એ અજ્ઞાન છે, અધ્યાસ છે. અને ચોથું, પાંચમું છે સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ વિશ્વનું સૌથી મોટું અજ્ઞાન. હું તમને પૂછું તમે કોણ છો? તમે શું જવાબ?